સૌરાષ્ટ્ર પોકેટ ચેનલમાં આપનું સ્વાગત છે। દેશ દુનિયા ગુજરાત અને ખેડૂતને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। કેરળમ આશામને પુડુચેરીમાં મતદાન શરૂ, ક્યાંક સત્તાની હેટ્રિકની આશા તો ક્યાંક વનવાસ ખતમ કરવા મથામણ। મહારાષ્ટ્રમાં હવે મરાઠી રિક્ષા ટેક્સી ડ્રાઈવરો માટે મરાઠી ભાષા ફરજિયાત, નવા નિયમથી વિવાદ। ઈરાન યુએસ યુદ્ધ વિરામ બાદ કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, એલપીજી સપ્લાય માટે નવી ગાઈડલાઇન્સ। શેર બજારમાં તોફાની તેજી, સેન્સેક્સ નિફ્ટીમાં બમ્પર ઉછાળો, રોકાણકારો 16 લાખ કરોડ રૂપિયા કમાયા। સુરતમાં સ્વિમિંગ પુલની દિવાલ પરથી ગાંધીજીનું ચિત્ર ગાયબ થતા વિવાદ, મનપાની કામગીરી સામે ઉઠ્યા સવાલ। ચીન જતું ઓઇલ જહાજ ભારત તરફ વળ્યું, 7 વર્ષ બાદ ઈરાનથી ક્રૂડ ઓઇલની સપ્લાય શરૂ। ભારત અમેરિકા સંબંધો વધુ ગાઢ બનશે, ટ્રમ્પ સાથે મુલાકાત બાદ દિલ્હી સ્થિત અમેરિકન રાજદૂતનું નિવેદન। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ જ ભાજપને હરાવશે, સાંસદ મનસુખભાઈ વસાવાનું વિસ્ફોટક નિવેદન। રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીનો પારો વધશે, દરિયાકાંઠાના વિસ્તારોમાં બફારાનો થશે અહેસાસ। લગ્નના 40 દિવસ બાદ ફરી વિજય રશ્મિકાએ યોજ્યું શાનદાર રિસેપ્શન, કોડવા સાડીમાં એક્ટ્રેસની દેશી અંદાજ। આશારામના પુત્ર નારાયણ સાંઈના પત્ની જાનકી દેવી સાથે છૂટાછેડા, 2 કરોડ ચૂકવવું પડશે ભરણ પોષણ। ચૂંટણી ટાણે કોંગ્રેસને ઝટકો, જમીન કૌભાંડમાં અમદાવાદના પૂર્વ કોર્પોરેટર તસ્લીમ આલમની ધરપકડ। સરકારી કચેરીમાં જ ખેલ ખતમ, ₹20,000ની લાંચ લેતા નાયબ મામલતદાર અને પટાવાળો એસીબીના સંકંજામાં આવ્યો, ખેડૂતની ફરિયાદ પર મોટી કાર્યવાહી। ઈરાન છોડો, જલ્દી કરો, સીઝફાયરના ગણતરીના કલાકોમાં જ ભારત સરકારની નાગરિકોને કડક સૂચના। અંબાજી પાસે ₹53 કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્યું છે મિની આબુ, હવે ભક્તો બોટિંગ અને લેક બ્યુટિફિકેશનની માણી શકશે મજા। રાજકીય પક્ષો ચૂંટણી ખર્ચના હિસાબોનું એડિટ કેમ આપતા નથી, નાણાકીય જવાબદારી અંગે જાગૃત નાગરિકે કર્યા ગંભીર આક્ષેપો। એક્ટ્રેસ ઝરીન ખાનની માતાનું નિધન, 65 વર્ષે લીધા અંતિમ શ્વાસ, છેલ્લા કેટલાય સમયથી બીમાર હતા। મમતાના ગઢમાં ભાજપનું હિન્દુત્વ કાર્ડ, 4 સાધુઓને ટિકિટ આપી વોટ બેંક અંકે કરવા એડી ચોટીનું જોર। રાજ્યભરની આશ્રમ શાળાઓની કથળતી સ્થિતિ અંગે હાઈકોર્ટે સરકારની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવતા ટકોર કરી। મધુ શ્રીવાસ્તવની જોડી સાથે ભાજપના ગઢમાં પડશે ગાબડું, નવા સમીકરણો બદલાઈ ગયા। રાજકોટ રેન્જના આઈજી નિર્લિપ્ત રાયનું જામનગર ગ્રામ્ય ડીવાયએસપી કચેરીમાં ઇન્સ્પેક્શન માટે આગમન। મોંઘા રિચાર્જ પ્લાન્ટથી છુટકારો, TRAI લાવી શકે છે સસ્તા કોલિંગ પ્લાન, કરોડો લોકોને થશે ફાયદો। રાજકારણ કરતા સંસ્કારોનું પલડું ભારે, કોંગ્રેસ ઉમેદવારે ટિકિટ ઠુકરાવી, સામાજિક રિવાજને રાખ્યો સર્વોપરી। ઇન્દોરના કોંગ્રેસ કાઉન્સિલર ફૌજિયા શેખ આલિમે વંદે માતરમ ગાવાનો ઇનકાર કરતા રાજકીય વિવાદ સર્જાયો। અનંત અંબાણીના જન્મદિને દ્વારકામાં 30 કરોડનું યાત્રી ભવન, સાળંગપુરમાં 10 કરોડના ખર્ચે ગૌશાળા માટે દાન। મેચના અંતિમ બોલ પહેલા મિલરની એક ભૂલ દિલ્હી માટે કિલર સાબિત થઈ, ગુજરાતે માત્ર 1 રનથી જીતી મેચ। અંબાલાલ પટેલની આગાહી, ગુજરાતમાં કડાકા ભડાકા અને તોફાની પવન સાથે માવઠાનું સંકટ, ખેડૂતો માટે આપત્તિજનક સમય। વૈશ્વિક ઉર્જા કટોકટી વચ્ચે MOPNG દ્વારા એલપીજી પુરવઠો જાળવી રખાયો, 18 કરોડથી વધુ સિલિન્ડરનું વિતરણ। કોઈપણ રીતે ઈરાન સાથે યુદ્ધ વિરામ કરાવો, અમેરિકાએ પાકિસ્તાનને બળજબરીથી અંદર ખેંચ્યું, ટ્રમ્પ આનાથી ડરતા હતા। કેન્દ્રીય કેબિનેટના મોટા નિર્ણય, 40,000 કરોડના પ્રોજેક્ટ્સ અને ખેડૂતોને ખાતર સબસિડી આપવામાં આવશે। ગુજરાત પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું કારણે સંકટ, અંબાલાલ પટેલે મે મહિનાને લઈને કરી ખતરનાક આગાહી। ગુજરાત હાઈકોર્ટની લીલી ઝંડી, રાજ્યમાં નિદાન ક્ષેત્રે ક્રાંતિ લાવવા 325થી વધુ અલ્ટ્રાસાઉન્ડ મશીનોની ખરીદીનો માર્ગ મોકળો।
મોંઘા રિચાર્જમાંથી મળશે મુક્તિ. TRAIનો મોટો નિર્ણય. હવે માત્ર વોઇસ અને SMSના સસ્તા પ્લાન મળશે. ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મહત્વના સમાચાર. આજ સાંજ સુધીમાં ભાજપના ઉમેદવારોની યાદીઓ થઈ શકે છે જાહેર. દુનિયા પર મોંઘવારીનો માર. 13% ઘટાડા બાદ ફરી તેલના ભાવ આસમાને. હોર્મુઝ વિવાદે વધાર્યું ટેન્શન. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રચાર પહેલા જ કોંગ્રેસના હથિયાર હેઠા પડ્યા મનસુખ વસાવાએ ભાજપના રાજકારણમાં હલચલ મચાવી. જન્મદિવસ પહેલા અનંત અંબાણીનું મોટું દાન. કરોડરજ્જુની ઈજાથી પીડાતા દર્દીઓ માટે બન્યા દેવદૂત. સ્થાનિક ચૂંટણીઓ પહેલા ગુજરાત ભાજપમાં મોટો ભૂકંપ. દાહોદ, મોરબી, પાટણ બાદ સુરેન્દ્રનગરમાં પણ નેતાઓ કોંગ્રેસમાં જોડાયા. ખેડૂત ભાઈઓ માટે મોટા સમાચાર. કેન્દ્ર સરકારે ખરીફ 2026 માટે ₹41,534 કરોડની ખાતર સબસિડીને આપી મંજૂરી. વિધાનસભા ચૂંટણી 2026. આસામમાં મતદાન ટાણે જ કોંગ્રેસને મોટો ઝટકો. ઉમેદવારે ઉમેદવારી પાછી ખેંચી, પાર્ટી પણ છોડી. 24 કલાકમાં 2 વખત પક્ષ પલટો. વડોદરા જિલ્લા પંચાયત સભ્ય પહેલા ભાજપથી કોંગ્રેસમાં અને હવે કોંગ્રેસથી ભાજપમાં જોડાયા. આપ સાથે છેડો ફાડનારા ખેડૂત નેતા રાજુ કરપડાએ કરી નવી જૂની. કમલમમાં પહોંચીને કેસરીયો ધારણ કર્યો. બિહારના નવા મુખ્યમંત્રી કોણ હશે? તેજ પ્રતાપ યાદવે નામ જાહેર કર્યું અને એક ફોટાએ પણ હંગામો મચાવ્યો. આસામ, કેરળ અને પુડુચેરીમાં વિધાનસભાની ચૂંટણીનું મતદાન પૂરજોશમાં. PM મોદીએ મતદારોને કરી ખાસ અપીલ. સીઝફાયરની અસર. રસોડા સુધી ગેસ સિલિન્ડરના ભાવને લઈને આવ્યા રાહતના સમાચાર. સામાન્ય જનતાને થશે મોટો ફાયદો. ગુજરાતીઓને અભણ કહેતા પહેલા ઇતિહાસ જાણી લેવો જોઈએ. ખડગેના નિવેદન પર માયાભાઈ આહિરનો જડબાતોડ જવાબ. રાજપુરામાં પ્રસાદ બન્યો ઝેર. સેવ ખમણી ખાતા જ ગામમાં અફરાતફરી. 60થી વધુ લોકોની તબિયત લથડી. સુરતના લિંબાયતમાં આતંક મચાવનારાઓનો ખેર નહીં. ચપ્પુ બતાવી ધમકાવનાર આરોપીઓનું પોલીસે કાઢ્યું સર્કસ. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલને કરી દો સબસ્ક્રાઈબ.